ભવનાથ તળેટીમાં આવેલ લંબે હનુમાન મંદિર પાસે આવેલ ચીપિયાવાડાની જગ્યામાં સાધુ સંતોની હાજરીમાં મહંતની ચાદર વિધિ કરવામાં આવી હતી, જેમાં મહંત તરીકે ચાદર વિધિમાં મહંત વિજયદાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ, મહામંડલેશ્વર ખાક ચોકના મહંત રામદાસજી મહંત, ચેલૈયા ધામના મહંત રામ સ્વરૂપદાસ મહારાજ, ગાંધીનગર રામધામથી મહંત મધુસૂદન મહારાજ તેમજ અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા। સંતોની હાજરીમાં ચાદર વિધિ અને સંતોનો ભંડારો યોજાયો હતો। આજ ગિરનાર ક્ષેત્રની અંદર ભવનાથની સાનિધ્યમાં સીપિયાવાળી જગ્યા છે। એ સીપિયાવાળી જગ્યાના પૂજ્યપાદ સાકેતવાસી બિહારીદાસજી મહારાજ આ જગ્યાના પરંપરા મુજબ મહંત હતા। સાકેતવાસ થયા પછી આ જગ્યાની પરંપરા સંભાળવા માટે અમારે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ દ્વારા આજે બધા જ મહંતો સંતોના માધ્યમથી આજની આ પરંપરા મુજબ, અમારી વૈષ્ણવ પરંપરા મુજબ, રામાનંદી પરંપરા મુજબ, સનાતન ધર્મની પરંપરા મુજબ આ જગ્યાના મહંત તરીકે આજથી અમે અમારા ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ દ્વારા અમારે મહામંડલેશ્વર પૂજ્યપાદ ખાક ચોકના શ્રી हमारे रामदासजी बापू, उपाध्यक्ष तरीके हमारे श्री सरखड़िया हनुमानजी महाराजना महंत श्री विजयदासजी बापू અને છેલ્લેયા ધામથી પધારેલા અમારે મહામંડલેશ્વર રામ સ્વરૂપદાસજી મહારાજ અને હું પોતે ગાંધીનગર રામધામથી પધારેલા મહંત મધુસૂદનદાસજી મહારાજ દ્વારા સર્વ સંતો દ્વારા નિવેદન આપું છું કે આપની ચેનલ દ્વારા આ ગિરનાર ક્ષેત્રને ખબર પડે કે સાધુની પરંપરાની એક આ જગ્યા છે। આ પરંપરાની જગ્યામાં, સાધુની પરંપરાની જગ્યામાં આજના દિવસે 3/6/2024ના રોજ પૂજ્ય हमारे बिहारीदासजी बापूना બાદમાં એમના પ્રતિનિધિત્વ તરીકે મહંત તરીકે મહંત વિજયદાસજી મહારાજની આજે નિમણૂક કરવામાં આવે છે। આજે સર્વ સંતોને, મહંતોને, ભક્તોના સાનિધ્યમાં આ જગ્યાની, પાવન જગ્યાની કાયમ પરંપરા એમ રહે। કાયમ આ જગ્યાની પરંપરા સાધુ સંતોની સેવા, રોટી, આશરો એ સર્વને મળે એવી પરંપરા કાયમ ટકે એવી આજના દિવસે ભવનાથ ક્ષેત્રના ગિરનાર ક્ષેત્રની અંદર સર્વ સંતોના માધ્યમથી આજે અમે સંતો વતી વિજયદાસજી મહારાજને નિમણૂક કરીએ છીએ। એવી આપ સૌ ચેનલ દ્વારા સર્વ ભક્તોને, સંતોને ખબર પડે એવી ભાવનાથી સર્વને ચેનલ દ્વારા સર્વને મારા સનાતન ધર્મની જગતગુરુ રામાનંદાચાર્યની પરંપરા મુજબ સર્વને મારા જય સિયારામ સાથે સર્વને વંદન સાથે અભિનંદન છે। પૂજ્ય બાદ અમારે મારી બાજુમાં બેઠેલા અમારે રામરૂપદાસજી બાપુ પણ થોડું આના વિશે, અમારા સંતો વિશે નિવેદન આપશે તો હું પૂજ્ય બાપુને પ્રાર્થના કરું।